બરસો જો પેલો હશે છે ને મારી વાતમાં દમ છે તમારા જમાઈલા જશે ને થઈ ગયું છે કે નથી ગયું હવે મારે નથી હોય કોક ના હવે મારે ગાવ પણ હવે ખાલી એટલું કીધું અરે કુદરત તારી પાસે મેં કુદરત ક્યાં જન્નત માગી અત્યારે બધા આવો ગીત થઈ ગયો છે ધન્યવાદ છે કાકા બેઠા છે બાપુ આજે તો રાજા ભક્તિનું ગીત ગાય ભજન ગાય આ ઉંમરે ગાયું સાહેબ આ ઉંમરે ને કેવો યાર કેવો આમ લોડ ઇન્ચની તાલમાં સાહેબ બહુ ગરીબ બાબત છે આવા દરબાર બેઠા છે હું તો જો બાપુ વાળી છું એટલે મારે ઘણી વાતો નથી કરવી પણ અમારા વિજયબા મિત્ર છે એમની ખાસ ઈચ્છા હતી એમ હમણાં વાત કરીએ દીકરીઓ વિશે તો ખૂબ લખાયું પણ બાપ વિશે લખવાવાળા કવિ કેટલા બાપુ એક ઇન્દ્રનાથ ભારતી બાપુએ લખ્યું છે કે ઘેરો વડલો ને ઘરી છાય ગીરેલો ઘેરા કુટુંબ મારો બાપ રે મીઠો છાયો છે મારા બાપ નો રેલો ઘેરો વડલો ને ઘરી છાય ગીરેલો પછી એને ખબર પડી કારણ કે ઘરના વ્યવહાર વધી ગયા બાપુ સમાજના વ્યવહાર વધી ગયા જવાબદારી વધી ગઈ પછી ખબર પડી કે આ વાતો બાપુ હતો એટલે હવે સમજાય નિકટ કે એ બધા રૂપિયા પાછા મેળવું છું મારો બાપ અરે એમ મળે સાહેબ જતો રહે પછી ખબર પડે બાપ ભલે દીકરાને ભલે બાપ ભલે દીકરાને મારે પણ અંદર જાય એ રોય પાછા એ બાપ છે મન તો રોટી તો આ તો નસીબદાર પેઢી બે ભાવ જોયા મોબાઈલનો જમાનો એ જોયો અને કોષ કુવામાંથી કોષ કાઢેલો જમાનો કોષથી પાણી કાઢેલો જમાનો એ બાપુ તમે હે એ મારે એક જ રચના એના વિશે કેવું છે ત્યારે તું કહેતો સગળું તારું તું કહેતો